નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખાતે લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમૂહ માં ખોડલનું મંદિર આવેલું છે। આજરોજ જ્યારે નવરાત્રિનો પ્રારંભ થયો હોય ત્યારે તેઓ દ્વારા પણ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું। કાગવડ ગામથી ખોડલધામ રથમાં બિરાજમાન માં ખોડલની મહાઆરતી કર્યા બાદ પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ખોડલધામના નેજા હેઠળ વિવિધ સમિતિ સહિત ગામથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ પદયાત્રામાં જોડાયા હતા। પદયાત્રા ખોડલધામ મંદિરે પહોંચ્યા બાદ માં ખોડલની મહાઆરતી, ધ્વજારોહણ તેમજ 9 દિવસ સુધી મહાયજ્ઞ યોજાશે। સાથે જ નવરાત્રિના 9 દિવસ સુધી માં ખોડલના શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે। તેમજ ખોડલધામ મંદિરના સંપૂર્ણ પરિસરને શણગાર કરવામાં આવ્યો છે। સાથે જ પદયાત્રામાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટીઓ, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજના લોકો તેમાં જોડાયા હતા। સાથે જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આ મામલે જણાવ્યું કે આખા ગુજરાતમાં ખોડલધામ 37 જેટલી ગરબીઓનું આયોજન કર્યું છે। સાથે જ આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી માં ખોડલને પ્રાર્થના કરવામાં આવી છે। સરદાર સાહેબના ચરણોમાં શીશ ઝુકાવી અને સરદાર સાહેબને ફુલાર કરી અહીંયા આપણે પ્રથમ નવરાત્રિ સરદાર પટેલ કી જય સરદાર। ખોડલધામ ટ્રસ્ટના પરંપરાગત મુજબ આજે આ 15મી પદયાત્રા કાગવડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે। ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં 37 ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે। ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ। માં ખોડલ અને માં જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે, બધાને આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું છું। આજે નવરાત્રિના પર્વે કોઈ પણ રાજકારણ, કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય। ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરી।